એક તરફ લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી ચોટીલાના ડુંગરે માતાજીના દર્શન કરવા આવે છે અને બીજી તરફ કેટલાક ખનિજ માફિયાઓ એ જ ચોટીલાના ડુંગરાને ખોદીને પોતાના ખિસ્સા ભરવાના ખેલમાં લાગ્યા હતા. સવાલ એ છે કે ડુંગરા રાતોરાત ખોદાઈ રહ્યા હતા, ડમ્પરો દોડી રહ્યા હતા, મશીનો ગરજી રહી હતી, તો પછી ખનિજ વિભાગ શું કરી રહ્યો હતો? શું ખનિજ વિભાગ ચોરી માત્ર ડુંગરામાં જ દફનાયેલી હતી કે પછી જવાબદારીઓ પણ ક્યાંક દફન થઈ ગઈ હતી? ખનિજ વિભાગની કાર્યવાહી ન કરે તો ખુદ ડેપ્યુટી કલેક્ટરને મેદાનમાં ઉતરવું પડે એ પોતે જ ઘણું બધું કહી જાય છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દુધેલી ગામ નજીક ગેરકાયદેસર ખનન કરતા ખનિજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલાના મામલતદાર અને તેમની સંયુક્ત ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર મુરુમ ખનનનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે તાસ એટલે કે મુરમનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરથી એક હિટાચી મશીન, 20 મેટ્રિક ટન તાસ ભરેલું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. વાહનો અને ખનિજ સહિત કુલ અંદાજે 90 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે ચોટીલાના મામલતદાર કચેરી ખાતે આ જે મુદ્દામાલ છે તેને ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અલ્પેશ સામંત અને ગોવિંદ સામંત નામના 2 વ્યક્તિઓ દ્વારા આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બંને સામે ગુજરાત ખનિજ નિયમો હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે શું કહી રહ્યા છે ચોટીલાના એસડીએમ એચ.ટી. મકવાણા, સાંભળી લો. આજે બપોરના અરસામાં અમને બાતમી હકીકત મળેલી કે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે જે દુધેલી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. જે બાતમી હકીકતને ધ્યાને રાખીને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદારની ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને આકસ્મિક રીતે દરોડા પાડતા જે યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે સરકારી સર્વે નંબર 242 વાળી જગ્યાની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે તાસ એટલે કે મુરમનું ખનન અને વહન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે. જેમાં એક હિટાચી મશીન, ડમ્પર અને 20 મેટ્રિક ટન તાસ ભરેલું ડમ્પર એમ મળીને કુલ 90 લાખ અને 10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આ મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર જે ઈસમો છે એમને પણ નામ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. જેમાં અલ્પેશભાઈ ભગવંતભાઈ સામળ અને ગોવિંદભાઈ બી સામળ રહે બંને ચોટીલા, આમના દ્વારા છે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ તમામે તમામ વાહન માલિક અને ખોદકામ કરાવનાર ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અને આગળની જુદી જુદી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે વર્ષોથી ચાલી રહેલી આ ખનિજ ચોરી સામે જો ખનિજ વિભાગે સમયસર કાર્યવાહી કરી હોત તો સરકારી સંપત્તિને આટલું નુકસાન ન પહોંચ્યું હોત. વહીવટી તંત્રને હવે માત્ર ખનનનો કેસ પૂરતો જ મામલો મર્યાદિત રાખ્યો નથી. લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાર્યવાહી અંગે પણ વિચારણા ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગેરકાયદેસર રીતે ખોદાયેલા ખાડાની માપણી કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોટીલા માત્ર એક ડુંગર નથી, લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ પવિત્ર ધરતીને ખોદીને ખનિજ ચોરી કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે કાર્યવાહી માત્ર મશીન અને ડમ્પર જપ્ત કરવા સુધી સીમિત રહે છે કે પછી ખનિજ માફિયાઓના આ સમગ્ર નેટવર્ક સુધી પહોંચે છે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.